નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝ પર. અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ભાટ ચોકડી નજીક રાજ્યના પ્રથમ કેબલ સ્ટેટ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ 1.5 કિલોમીટર લાંબા ઓવરબ્રિજ દરરોજ 1.5 લાખથી વધુ વાહનોની અવરજવરને સરળ બનાવશે. સાથે જ નર્મદા કેનાલ બ્રિજને 12 લેન સુધી વિસ્તૃત કરવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ આ બંને પ્રોજેક્ટ પૂર્ણ થતા અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ ઝડપી, સુરક્ષિત અને સુગમ બનશે. ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. ભારે વરસાદ અને વીજળીના કડાકાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સૌરાષ્ટ્ર તેલ લોબીએ સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવમાં પ્રતિ ડબ્બો 30 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. બીજી તરફ શાકભાજીના ભાવ પણ સતત ઊંચા રહેતા સામાન્ય લોકોના ઘરનું બજેટ ખોરવાયું છે. જોકે નારિયેળ તેલના ભાવમાં પ્રતિ ડબ્બો 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ખાદ્ય તેલ અને શાકભાજીના વધતા ભાવ વચ્ચે ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અનુપમ બ્રિજ ખાતે 1000 મેટ્રિક ટનથી વધુ વજન ધરાવતા સ્ટીલ બ્રિજને એક જ રાતમાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજીની મદદથી આ વિશાળ કામગીરી દરમિયાન વાહન વ્યવહારને કોઈ ખલેલ પહોંચાડવા દેવામાં આવી ન હતી. બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ગુજરાતમાં અંદાજે 80% સિવિલ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને વર્ષ 2027માં પ્રથમ તબક્કામાં સુરત બિલીમોરા વચ્ચે સેવા શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જીએસઆરટીસીમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આજે મહત્વનો દિવસ છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં ડ્રાઈવરો અને કંડક્ટરોની હજારો જગ્યાઓ માટે અરજી કરવાની આજે અંતિમ તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારો ઓજાસ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયા અંતર્ગત રાજ્યભરમાં ડ્રાઈવરની 4588 અને કંડક્ટરની 4318 જગ્યાઓ ભરવામાં આવશે. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.